ચાલો હવે જોઈએ ત્યાર પછી અહીં આપણે ઉતરતા તાર્કિક ક્રમમાં ગોઠવવાનું છે। શું આપેલું છે? સૌથી નાની વિભાજ્ય સંખ્યા, આ પહેલો વિકલ્પ। બીજો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા। ત્રીજો વિકલ્પ ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા। ચોથો વિકલ્પ છે બાદબાકી વિશે તટસ્થ સંખ્યા। તો અહીંયા સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ આવે? તો 4 આવે। ત્યાર પછી અહીંયા સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 હોય। ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા એટલે કે 1 અને અહીંયા બાદબાકી વિશે તટસ્થ સંખ્યા એટલે 0। હવે ઉતરતા ક્રમમાં લખવાનું છે। સૌથી મોટી સંખ્યા પહેલા આવતી હોય તો એ છે 4 એટલે કે પહેલો ક્રમ આવે આગળ, બરોબર। આપણે ક્રમ લખવાનો છે, સંખ્યા નથી લખવાની। 1, ત્યાર પછી તો કે 2, ત્યાર પછી 3 અને છેલ્લે છે 4, બરોબર। 1 2 3 4 ક્રમ એનો ઈ રહેલ। વિકલ્પ ડી જે છે એ થશે આનો જવાબ, બરોબર। આગળ ત્યાર પછી જિલ્લા શિક્ષણાધિકારી, મામલતદાર, કલેક્ટર, તલાટી હોદ્દાના ક્રમ મુજબ આમને ઉતરતા ક્રમમાં આપણે ગોઠવવાના છે। 2023માં પૂછાયેલો પ્રશ્ન છે આ। ઉતરતા ક્રમમાં હોદ્દાના ક્રમના આધારે તો સૌથી પહેલા આવશે કલેક્ટર એટલે કે 3 નંબર જે છે એ પહેલા આવશે, બરોબર। એટલે વિકલ્પ સી અને એ આ તો કેન્સલ થઈ જાય। ત્યાર પછી આગળ કલેક્ટર આવી ગયા, પછી તો કે જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે 1 એટલે હા 1 નંબર અહીંયા છે એ, તો ડી વિકલ્પ જોવો એમ નામ કેન્સલ થઈ જશે। ત્યાર પછી આવે મામલતદાર, છેલ્લે આવે તલાટી, બરોબર। 3 1 2 4 એ વિકલ્પ બી માં છે, ડી માં નથી, એટલે વિકલ્પ બી એ આપણો જવાબ થાય। આગળ જોવી ત્યાર પછી છે હિન્દી, વિજ્ઞાન, સંસ્કૃત અને ગુજરાતી સાપ્તાહિક કુલ તાસ મુજબ 2023માં પૂછાયેલો પ્રશ્ન છે। પહેલા નંબરે એમાં આવશે ગુજરાતી એટલે કે 4, એટલે વિકલ્પ એ અને બી કેન્સલ થઈ જાય। ત્યાર પછી આવે વિજ્ઞાન એટલે 2, પછી આવે હિન્દી અને છેલ્લે ઓછા તાસામાંથી હશે સંસ્કૃતમાં, એટલે 4 2 1 અને 3, બરોબર। 4 2 1 3 છે વિકલ્પ સી, એટલે જવાબ થશે વિકલ્પ સી। આગળ જોવી ત્યાર પછી છે દિલ્હી, જયપુર, જમ્મુ, મુંબઈ ઉત્તરથી દક્ષિણ દિશા મુજબ આપણે શું કરવાનું છે? ઉતરતા ક્રમમાં અહીંયા ગોઠવવાના છે। એટલે આપણે એ જોવાનું ઉત્તરથી દક્ષિણ દિશા મુજબ આમને ગોઠવવાના છે। તો જમ્મુ સૌથી ઉત્તરમાં એ હોય, બરાબર। ઉત્તર બાજુથી શરૂઆત કરવી આપણે, ઉત્તરથી દક્ષિણ એવું લખ્યું, ઉત્તર બાજુથી શરૂઆત કરો એટલે પહેલા આવશે જમ્મુ, એટલે કે 3 નંબર પહેલા આવે। આવું વિકલ્પ જોવો ને તો એમ નામ એ બી અને સી કેન્સલ થઈ જાય, વિકલ્પ ડી જવાબ, બરોબર। ત્યાર પછી દિલ્હી છે, પછી જયપુર છે અને છેલ્લે અહીંયા છે 4 નંબર મુંબઈ। 3 1 2 4 આગળ જોઈ ત્યાર પછી સેન્ટીમીટર, કિલોમીટર, ફૂટ અને મિલીમીટર 2023માં પૂછાયેલો પ્રશ્ન છે। આને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવવાનો છે। સેન્ટીમીટર, કિલોમીટર, ફૂટ અને મિલીમીટરમાં સૌથી મોટું કોણ હોય છે? તો કે કિલોમીટર, એટલે 2 નંબર આવશે પહેલા, બરોબર। 2 સિવાયનું જે કોઈ પહેલું છે એ કેન્સલ, એટલે સી અને ડી ઉડી જશે। ત્યાર પછી સેન્ટીમીટર, ફૂટ અને મિલીમીટર છે તો આવશે 3 નંબર એટલે કે ફૂટ, તો 2 પછી 3 છે વિકલ્પ એ માં, એટલે વિકલ્પ એ જવાબ થઈ જશે, બરોબર। પછી આવશે સેન્ટીમીટર અને છેલ્લે છે મિલીમીટર, 4 2 3 1 4। આગળ નગરપાલિકા, લોકસભા, વિધાનસભા અને તાલુકા પંચાયત, તો આપણે આને ઉતરતા ક્રમમાં જ તે ગોઠવવાનું છે, બરોબર। એટલે સૌથી પહેલા 2 નંબર આવશે લોકસભા, ત્યારબાદ આવશે 3 નંબર વિધાનસભા, બરોબર। 2 અને 3 નંબર, ત્યાર પછી આવશે નગરપાલિકા 1 અને છેલ્લે આવશે અહીંયા તાલુકા પંચાયત આવશે 4 અને છેલ્લે આવશે આ નગરપાલિકા। તો 2 3 4 1 લોકસભા, વિધાનસભા, તાલુકા પંચાયત અને નગરપાલિકા 2 3 4 1 એટલે વિકલ્પ બી જે છે એ જવાબ થશે આપણો, બરોબર। ચાલો હવે જોઈએ ત્યાર પછી તો અહીંયા આપણે તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે। શું આપેલું છે? 3 અને 4 નો લસા, 2 અને 12 નો ગુસા, ત્યાર પછી ત્રીજો વિકલ્પ છે સૌથી નાની વિભાજ્ય સંખ્યા, ચોથો વિકલ્પ છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા।
તો સૌથી પહેલા તો અહીંયા આપણે શું કરવાનું, લસા છે 3 અને 4 નો લસા એ બંનેના ગુણાકાર જેટલો થાય. 3 ગુણ્યા 4 કેટલા થાય, 12. બરોબર. ત્યાર પછી 2 અને 12 નો ગુસ્સા કીધો છે અહીંયા. બરોબર. તો 2 ના અવયવ અહીંયા 2 ગુણ્યા 1 પછી છે 12. તો 12 ના અવયવ 2 દુ 4 ને 4 તેરી 12. આ 1 તમે ન લખવાનું. બરોબર. તો બંનેમાં હોય એવું કોણ છે, 2. તો અહીંયા ગુસા 2 થયો. જો લસા કે તો 12 આવશે, ગુસા 2. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કીધી છે અહીંયા, સૌથી નાની વિભાજ્ય સંખ્યા. બરોબર. 0 છે એ વિભાજ્ય કે અવિભાજ્ય ન થાય. બરોબર. અહીંયા 1 છે તો એ પણ આપણે તટસ્થ કહીશું 1. બરોબર. ગણતરી આપણે ચાલુ કરવી તો 1 થી કરવી. તો 1 પણ વિભાજ્ય કે અવિભાજ્ય નથી. 2 અવિભાજ્ય છે, 3 અવિભાજ્ય છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ થઈ, 4 થાય. બરોબર. એટલે આ એક ન થાય, 4 થાય. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કે તો એ 1 થાય. હવે અહીંયા આપણે આ બધાને કયા ઉતરતા ક્રમમાં લખવાના છે. બરોબર. તો સૌથી પહેલા 12 વાળું આવે એટલે કે પહેલો વિકલ્પ, ત્યાર પછી 4 વાળું એટલે ત્રીજો વિકલ્પ, ત્યાર પછી 2 વાળું એટલે બીજો વિકલ્પ અને છેલ્લે 1 વાળું એટલે ચોથો વિકલ્પ. 1 3 2 4, 1 3 2 4 આવો વિકલ્પ કયો છે, વિકલ્પ ડી. એટલે એનો જવાબ થશે વિકલ્પ ડી.